વેરાવળમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ એસપી ડીવાયએસપી પીઆઈ સહિતનો મોટો પોલીસનો કાફલો મુખ્ય રોડ પર ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો। ડિમોલિશન સમયે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં અફવા અને ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। 8 લોકોને પોલીસે ડિટેન કર્યા હોવાનું અને કાર્યવાહી કરવાનું એસપીએ જણાવ્યું હતું અને સાથે જ 80 જેટલા લોકોને ડિમોલિશન સમયે ફરજ રૂકાવટ કરી હતી, જેને અરેસ્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું। વેરાવળ અને પ્રભાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે। આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં, પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે। લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે, સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે। અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે। કંઈ પણ પ્રશ્ન હોય, એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, એમની સુરક્ષાની જવાબદારી અમારી છે। કોઈને કંઈ પ્રશ્ન હોય, પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે। જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને અમે એમની સામે કડકાઈથી કાર્યવાહી કરશું। અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે। અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી। પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલ છે।